દર્શક મિત્રો, ગરમીનો પ્રકોપ એટલો છે કે તમે વિચારતા હશો કે માથે ટોપી, ચશ્મા, રૂમાલ અને હાથે ગ્લોવ્સ છે, પરંતુ આ જરૂરી છે. અમે સતત તાપની અંદર કામ કરતા હોઈએ છીએ. આપ જોઈ શકો છો, રોડ રસ્તા ઉપર જે ટુ વ્હીલર ચાલકો પણ મોં પર જે રૂમાલ બાંધીને આગળ વધી રહ્યા છે. જીવનમાં પેટીયું રળવા માટે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે હાલ ભાઈ અહીંયા જે 3 પૈડાની સાયકલ લઈને આગળ વધી રહ્યા છે. હવે બીજો એક નજારો બતાવીશું. સામે જોઈ શકો છો કે જે પ્રાણીઓ છે, જે ભેંસો છે, એ પણ પાણીની અંદર અત્યારે નાહવા પડી હતી ને હવે તેને બહાર કરવામાં આવી રહી છે. ગરમીનો પ્રકોપ એટલો છે. વડોદરાની અંદર 39-40 ડિગ્રી તાપમાનની અંદર આ પ્રકારે જે ગૌવંશ છે તે પણ અહીંયા તેના જે પશુપાલકો છે તેમના પશુઓને લઈને નદી નાળાએ જતા હોય છે. ત્યારે આ વિશ્વામિત્રી નદી છે અને તેની અંદર આપ જોઈ શકો છો કે જે ભેંસોનું ઝુંડ અંદર પ્રવેશ્યું હતું, બેસી ઠંડક લઈ અને આગળ વધી રહ્યું છે.